નમસ્કાર. રવિભાઈ, આપનું મ્યુટ કરશો? નમસ્કાર, હું નમ્રતા શ્રી અરવિંદભાઈ મણિયાર રિસર્ચ સેન્ટર ટ્રસ્ટ તેમજ શોધક પુસ્તક સેવા તરફથી આજના વક્તા શ્રી ડોક્ટર સૌરભ મહેતાનું તેમજ સર્વે શ્રોતાગણનું અત્રે હાર્દિક સ્વાગત કરું છું. આપનું ટ્રસ્ટ કે જે વર્ષોથી સેવાના કાર્યો કરતું આવ્યું છે અને હજી પણ કરી રહ્યું છે, એવામાં હાલના આ વ્યસ્ત સમયમાં લોકો પાસે લાઇબ્રેરીએ જવાનો સમય નથી. સૌરભ સર, મારો વોઇસ આવે છે ને પ્રોપરલી? હા હા હા, સાંભળી શકું છું. એવામાં લોકો સુધી જ્ઞાનની ગંગા વહેતી રહે એવા એક જ માત્ર હેતુથી શોધકની ટીમ હાલ કાર્યરત છે. હાલના આ ડિજિટલ યુગમાં ક્યાંક ને ક્યાંક આ ટેકનોલોજી એ પુસ્તક ઉપર હાવી થતી જાય છે. અત્યારે લોકો પ્રશ્નો ગુરુને પૂછવાને બદલે ગૂગલને પૂછે છે. એવામાં અમારી શોધક ટીમ આપના વાંચન રસને જીવંત રાખવા હંમેશા તત્પર રહે છે. જેમાં આપને મનગમતા પુસ્તકો માટે આપના આંગણા સુધી પહોંચાડીએ છીએ. આ શોધક પરિવારનો સૌપ્રથમ વિચાર શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી આદરણીય શ્રીમતી હંસિકાબેન મણિયારને આવેલો અને તેને વાચા આપી તેમના જ સુપુત્ર શ્રી હર્ષલભાઈ મણિયારે. તે બંનેને હું આજના દિવસે પ્રણામ કરું છું અને વંદન કરું છું. આપણે સૌ જાણીએ છીએ તે મુજબ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે પ્રાર્થના દ્વારા કરીએ છીએ. તો તે જ સુંદર પ્રણાલીને જાળવી રાખતા આજે પણ આપણે અહીં પ્રાર્થનાથી શરૂઆત કરીશું. તો મારી સાથે શ્રોતા મિત્રો પણ જોઈન થઈ શકે છે, એ લોકો અનમ્યુટ કરીને જોડાઈ શકે છે. ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજના આપણા બુકટોકના વક્તા ડોક્ટર સૌરભ મહેતા. ડોક્ટર સૌરભ મહેતા ચીફ એકેડેમિક ઓફિસર તથા પ્રોફેસર, વિદ્યાલંકાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મુંબઈના અને સાથે સાથે સન વાયરલેસ ટેકનોલોજીના સ્થાપક પણ છે. છેલ્લા 23 વર્ષથી તેઓ સંશોધન અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. તેઓ ટેકનોલોજી, ક્વોલિટી મેનેજમેન્ટ તથા પૌરાણિક શિક્ષણ પદ્ધતિના નિષ્ણાંત છે અને એક અભ્યાસુ તથા વક્તા પણ છે. દેશ અને વિદેશમાં તેમણે અનેક અભ્યાસો, સંશોધન, લેખો અને પ્રવચનો રજૂ કર્યા છે. સૌરભ મહેતા રોટરી ક્લબ ઓફ અપ્પર કાંદિવલીના સક્રિય સભ્ય છે. સરકારી શાળાઓ અને ગ્રામીણ વિસ્તારોમાં વિજ્ઞાન અને ટેકનોલોજી માટે જાગૃતિ લાવવા સતત પ્રયત્નશીલ રહે છે. તેમનો શોખ પુસ્તકોનું વાંચન અને ફિલ્મો જોવાનો છે, જેના દ્વારા તેઓ પોતાના જ્ઞાન અને દ્રષ્ટિકોણને વધુ સમૃદ્ધ બનાવે છે. તેમજ તેઓ પોતે સારા સારા પુસ્તકોનું વાંચન કરે છે, તેમજ પોતે પણ પુસ્તક લખે છે અને સારા સારા પુસ્તક ઉપર ટોક પણ આપે છે અને એ પણ વોલન્ટિયરીલી. હવે આજના પુસ્તક મહાભારતનું અનાવરણના લેખિકા છે શ્રી અમી ગણાત્રા અને આજના વક્તા ડોક્ટર સૌરભ મહેતા. આપણે જાણીએ છીએ કે કોઈ પણ પુસ્તક આપણને કઈ ને કઈ કહી જતું હોય છે, આપણને કઈ ને કઈ સમજાવી જતું હોય છે. આ પુસ્તક પણ એવું જ છે. આપણે બધાએ મહાભારતની કથા વાંચી જ હશે. મહાભારતના દરેક પાત્રો આપણને એક ઉત્તમ જીવન જીવવા માટે સુંદર પાઠ શીખવી જાય છે. તેમના પાત્રો લઈએ તો કૃષ્ણ આપણને ભગવાનમાં વિશ્વાસ કરવાનું શીખવે છે, ત્યારે યુધિષ્ઠિર આપણને ધર્મ પ્રત્યે વફાદાર રહેવાનું શીખવે છે. ભીમ આપણને પ્રતિજ્ઞાનો સામનો કરવાનું શીખવે છે અને અર્જુન આત્મવિશ્વાસ રાખવાનું શીખવે છે.
પાંડવોએ એકબીજા પ્રત્યે પ્રેમ, આદર અને એકતા શીખવી. તો ચાલો આજનું પુસ્તક મહાભારતનું અનાવરણ વિશે જાણીએ આજના જ વક્તા ડોક્ટર સૌરભભાઈ મહેતા પાસેથી. તેમના જ શબ્દોમાં લેખિકા શ્રી અમીબેન ગણાત્રાનું પુસ્તક મહાભારતનું અનાવરણ. સ્વાગત છે સર આપનું. વેરી ગુડ મોર્નિંગ ટુ એવરીવન. અને નમ્રતાબેન, તમારો ખાસ આભાર કે ફરી પાછું શોધકના માધ્યમથી આજે એક પુસ્તકનો પરિચય બધાની સાથે શેર કરવાનો એક સરસ મજાનો સંયોગ ઉભો થયો છે. અને જેટલા પણ શ્રોતાગણો છે બધાને મારા નમસ્કાર. તો આ પુસ્તકને શરૂઆત કરતા પહેલા થોડો એનો આપણે પરિચય જોઈ લઈએ, એટલે પુસ્તક વિશે આપણે બધું જાણી શકીએ અને પછીના ટાઈમમાં પુસ્તકની ચર્ચા કરશું. તો જસ્ટ મને એક સ્ક્રીન શેર કરવાનું અવેલેબલ આપ્યું. ઓકે, આઈ હોપ કે મારું સ્ક્રીન દેખાતું હશે બધાને. હેલો, સ્ક્રીન હા દેખાય છે, વિઝિબલ છે. અચ્છા, ઓકે. તો જે બેઝિકલી આમના લેખિકા છે એ અમી ગણાત્રા છે, જે મુંબઈમાં રહે છે અને કાફી બહુ ઘણું બધું કહીએ ને કે આપણા પ્રાચીન ગ્રંથો જે છે એમનો અભ્યાસ અને એમની માટે સતત કામ કરતા રહે છે અને એના વિશેના એમના ઘણા બધા પુસ્તકો પણ એમને લખ્યા છે. સો આજે જે આપણે વાત કરશું એ આ મહાભારતનું અનાવરણ છે, જે બેઝિકલી લખાયેલું એકચ્યુઅલી અંગ્રેજીમાં છે અને હમણાં જ થોડા મહિના પહેલા એનું ગુજરાતીમાં અનુવાદ થયો છે અને બધા જ ઓનલાઈન પ્લેટફોર્મની ઉપર પુસ્તક અવેલેબલ છે. બ્રુસબેરી જે આપણું પ્રતિષ્ઠ એક પ્રકાશન સંસ્થા છે એમના દ્વારા પ્રકાશિત થયું છે. અને એમનો પરિચય જો આપણે લઈએ તો અમી ગણાત્રા અમદાવાદની પ્રસિદ્ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમાંથી એમનું પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. મુંબઈની જ વીજીટીઆઈ જે ખૂબ જ પ્રસિદ્ધ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાંના પૂર્વ વિદ્યાર્થી છે અને એમને ખાસ કરીને એમના બે ખૂબ જ મહત્વના જે પુસ્તકો છે, જે રામાયણ અનરિવેલ્ડ એન્ડ મહાભારત અનરિવેલ્ડ, રાઈટ. અંગ્રેજીમાં જ્યારે આ બે પુસ્તકો લખ્યા છે ત્યારે એ એમના બે ભાગો છે અને હમણાં જ હાલમાં જ એમના પુસ્તકોનું ગુજરાતીમાં અનુવાદ થયું છે અને મેં મહાભારત અનરિવેલ્ડ જે પુસ્તક છે એ વાંચ્યું છે અને એટલું ગમ્યું કે મને લાગ્યું કે ચલો આજે આપણે આ પુસ્તક વિશે આપણે વાત કરીએ. વ્યવસાયિક રીતે તે પોતે બિઝનેસ સ્ટ્રેટેજી કન્સલ્ટિંગ ક્ષેત્રમાં ઘણા વર્ષોનો અનુભવ કરે છે અને સાથે સાથે તેઓ એક સંસ્કૃત અને ભારતીય જ્ઞાન પ્રણાલીના વિદ્યાર્થી તરીકે તો નામના મેળવી જ રહ્યા છે અને પોતે એક સારા શિક્ષિકા પણ રહ્યા છે. અને આ એમના પુસ્તકો છે જે અંગ્રેજીમાં જે લખાયા છે, રામાયણ અનરિવેલ્ડ અને મહાભારત અનરિવેલ્ડ, કે જેની અંદર રામાયણ મહાભારતની જે ખૂબ જાણીતી વાતો તો લગભગ બધાને જ ખબર હોય છે, પણ બીજા પણ ઘણા બધા અમુક વાતો છે જે અજાણતા છે, એની બધી વાતો જે છે એ આ પુસ્તકોમાં કરવામાં આવી છે. અને સૌથી જે મહત્વની વસ્તુ છે એ પુસ્તકને એક સંશોધકની દ્રષ્ટિએ જોવામાં આવ્યું છે કે નહીં કે એક ધાર્મિક દ્રષ્ટિએ જોવામાં આવ્યું છે કે શું થયું હશે, કેવી રીતે થયું હશે અને એના કારણો અને તારણો શું હોઈ શકે છે, એના વિશે ઘણી બધી ચર્ચા કરવામાં આવી છે. તો વાર્તાનો પ્રવાહ તો વહે જ છે, પણ સાથે આવી બીજી ઘણી બધી જે ચર્ચાઓ છે એ પુસ્તકોમાં કરવામાં આવી છે. અને મેં જે તમને કીધું કે હાલમાં જ એમના પુસ્તકોનું ગુજરાતીમાં અનુવાદ થયું છે. એક જે આપણે આજે વાત કરવાના છે એ મહાભારતનું અનાવરણ, સાથે સાથે એમને રામાયણનું અનાવરણ નામનું પણ પુસ્તક એમનો અનુવાદ થયો છે. અને હાલ એ પુસ્તક હું વાંચી રહ્યો છું, તો આગળ જતા આપણને પાછો જો અનુરોધ થયો તો જરૂર એ પુસ્તકની પણ આપણે વાતો કરશું. અને સાથે સાથે એમને એક બાળ પુસ્તક પણ એમને આપ્યું છે, અવધૂત એન્ડ હિઝ ટીચર્સ, જેમાં એક બહુ નાનું સરસ પાત્ર છે અવધૂત કરીને, અને એના દ્વારા આપણા જે
જૂના વેદો અને એ બધાના જે ટીચિંગો છે એ ખૂબ જ સુંદર રીતે એમને રજૂ કર્યા છે. અને ખાસ કરીને આ પુસ્તક જે છે એ બાળકો માટે લખાયું છે. અત્યારે આ પુસ્તક ખાલી અંગ્રેજી ભાષામાં લખાયું છે, પણ બહુ જલ્દી એનું હિન્દી અને એમાં રૂપાંતર થવાનું, ટ્રાન્સલેશન આવવાનું છે. અને સાથે સાથે જે રામાયણ અને મહાભારત ની જે વાત કરી એ હિન્દીમાં પણ અવેલેબલ છે, અને હમણાં જ મરાઠી ભાષામાં પણ એનું આવરણ થયું છે. તો આ સાથે જ આપણે હવે પુસ્તકની વાત ચાલુ કરીએ તો આપણે એક પરિચય થઈ ગયો કે ભાઈ એના ઓથર કોણ છે અને શું એમનું એટલે પહેલું કામ કરેલું છે. અને આજે અગર આપણે જો મહાભારતની બધાની વાત કરીએ, મારો અવાજ આવી રહ્યો છે બધાને? હા, હિતેશભાઈ સ્લો બહુ આવે છે અવાજ. અચ્છા, એક મિનિટ. ઓકે, આઈ થિંક હવે બરાબર આવી રહ્યો છે. હેલો, ક્લિયર આવે છે. અચ્છા, ઠીક છે. ચાલો, તો આપણે શરૂ કરીએ. તો મહાભારતના જ્યારે પુસ્તકની આપણે વાત કરીએ છીએ તો આમ તો એવી કથા છે કે જે લગભગ ભારતમાં એવું કોઈ મોડું મુશ્કેલ હશે કે જેને રામાયણ અને મહાભારત પાસે ખબર ન હોય. અને ખાસ કરીને જે રીતની પેલા આપણી સિરિયલો થઈ છે અને એના પછી પણ ઘણી બધી સિરિયલો છે કે મૂવીઓ આવી છે કે એના દ્વારા બધા જ લોકોને લગભગ રામાયણ અને મહાભારતનું કથાસાર ખબર છે. એટલે એને પાછું દોહરાવીને કઈ મતલબ નથી. પણ આજે જે મહત્વની જે આપણે વાત કરવાની છે, જે પુસ્તકમાં તો આમ તો ઘણું મોટું પુસ્તક છે. અગર પુસ્તક બતાવું તો લગભગ 300 પાનાનું પુસ્તક આપણે કહીએ તો ચાલે. પુસ્તકમાં એટલી બધી ડિટેલિંગ ને બધું કરવું છે જે એક જ કહીએ કે બુક શોમાં આપણી સાથે વાત કરવી એ પોસિબલ નથી. તો હું એમાંથી જે છૂટેલા ભાગો છે એના વિશે જ વાત કરીશું. અને એના વિશે જેમ અહીંયા હું જાણું છું બધા જે આપણા વાચકો જે ભેગા થયા છે એ લોકો પણ એટલું જ જાણતા હશે ને ચર્ચા આપણે કરી શકીએ. તો શરૂઆત કરતા પહેલા એક જે અમુક મહાભારતનું જે સ્ટેટિસ્ટિક્સ આપણે કહીએ તો એ અગર જાણીએ તો મહાભારત પહેલા એક જય કરીને પુસ્તક તરીકે એકચ્યુઅલી પ્રકાશિત થયું હતું. એટલે કે લોકોના ધ્યાનમાં આવ્યું હતું. અને ધીરે ધીરે જે શરૂઆત એમ કહીએ કે 9000 શ્લોકથી થયું અને જેમ જેમ સમય વીતતો ગયો એમ એની અંદર વધારે ને વધારે લોકોના કથનો, વાર્તાઓ અને બધું એની અંદર જોડાતું ગયું. હા, હિતેશભાઈ, તમારો હેન્ડ રેઝ છે, કઈ ક્વેરી છે? હિતેશભાઈ? કદાચ એમાંથી બાય મિસ્ટેક થઈ ગયો. હા, વાંધો નહીં. ચાલો આપણે આગળ. હા, તો એની અંદર જે કરીએ છીએ તમે અત્યારે જે આપણે મહાભારતનું જે સંપૂર્ણ રીતે સંસ્કરણ જોઈએ છે એ લગભગ 1 લાખ શ્લોક કરતા પણ વધારેનું છે. 1 લાખ શ્લોક વધારેનું જયારે આપણે વાત કરીએ તો આપણે જસ્ટ એક ઇમેજિન કરી શકીએ કે કેટલું દળદાર એ કામ હશે અને કેટલું બધું એની અંદર વાતો આવી હશે. અને મહાભારત એક એવી કથા છે કે જેની મુખ્ય વાર્તાની સાથે સમાંતર એટલી બીજી બધી વાર્તાઓ પણ એની અંદર ચાલી રહી હોય છે અને એટલી બધી આવી રહી હોય છે કે આપણને આશ્ચર્ય થાય કે આટલી બધી વસ્તુ આની અંદર અને આટલા બધા તાણાવાળા આટલું કોમ્પ્લેક્સ રીતની વાર્તા જે છે એ ખૂબ જ મનોરંજક રીતે કહેવાય છે. અને વાર્તામાંથી આપણે એટલું બધું શીખવા અને જાણવા મળે છે તો એ તો અદ્ભુત છે. હવે આ સાથે દરેક વાચકોને મારો પ્રશ્ન, કોઈ આમાંથી મને કહી શકશે કે ભારતમાંથી આપણને બીજી કેટલી પેટા બુકો જે મળી છે અને એ પણ એટલી જ અદ્ભુત અને એટલી જ ખૂબ જરૂરી રહી છે? કોઈ જણાવી શકે? એક હિન્ટ તરીકે આપી દઉં, મહાભારતમાંથી આપણને ભાગવત ગીતા મળે છે, બરાબર છે, જે એનો એક યુદ્ધ સમયમાં જે કૃષ્ણ અને અર્જુન વચ્ચે જે સંવાદ થાય છે અને એ ભાગવત ગીતા. અને આજે ભાગવત ગીતાની માટે આપણે મારે માટે કઈ વધારે પૂરવાની જરૂર નથી, બધા જ લોકો જાણે છે. એવા બીજા કેટલા જે છે જે આમાંથી આપણને પુસ્તકો મળ્યા છે.
મહાભારતમાંથી કોઈ કહી શકે? અને એટલા જ પ્રખ્યાત છે, અને એનું એટલું જ કહીએ ને કે આધુનિક સમયમાં પણ એનું વિવરણ ખૂબ કરવામાં આવે છે, અને મેનેજમેન્ટ સ્ટડીમાં તો ખાસ એમાંથી ઘણું બધું શીખવા જેવું હોય છે, અને એની કેસ સ્ટડીઓ તૈયાર છે. તો મેં એક ઉદાહરણ આપ્યું એ ભાગવત ગીતાનું આપ્યું. જે ભાગવત ગીતા અગર આપણે વાત કરીએ તો 700 શ્લોકની બુક છે, અને 18 અધ્યાય જેની વાત કરીએ છીએ. અને આ એક યુદ્ધના પહેલા જે કૃષ્ણ અને અર્જુન વિશે થાય, તો એક આપણને એમાંથી બહુ ખૂબ સરસ મજાનું પુસ્તક મળ્યું છે. કોઈ કહી શકે બીજું એવું કયું પુસ્તક મળ્યું છે આપણને? બીજા એવા કેટલા પુસ્તકો મળ્યા? ચાલો આપણે વાત કરીએ. એવી જ રીતે વિદુર નીતિ, જે ખૂબ જ એક કહીએ ને કે અદ્ભુત પુસ્તક જે છે, કે જેની અંદર રાજધર્મ કેવી રીતે કરવો જોઈએ, રાજાના માટેના શું કર્મો હોય છે, પ્રજાની માટે શું બેઝિકલી નિયમો હોય છે, અને બીજા રાજાઓ સાથે સંબંધો કેવી રીતે રાખવાના હોય, યુદ્ધ સમયની અંદર તમે કેવી રીતે તમારે રાજ્યનું ધ્યાન રાખવું પડે. અને આપણે આમ જોઈએ તો વિદુર નીતિ એક આપણા આખા ભારતના, આપણા આખા કહીએ કે જે આપણું ઇન્ડિયન ટ્રેડિશનલ નોલેજ છે એનો એક મહત્વનો ભાગ છે, રાઈટ? એક આ બીજું પુસ્તક થયું. એવી જ રીતે ત્રીજા પુસ્તકની આપણે વાત કરીએ તો જે યજ્ઞ પ્રશ્ન કરીને બહુ ક્યાં તો યજ્ઞ વેદાવલી તરીકે બી પણ બહુ પ્રખ્યાત છે. તો જેની અંદર યુધિષ્ઠિર અને યક્ષ એ બે વચ્ચેના જે સંવાદો થયા છે, એ બે વચ્ચેના જે ક્વેશ્ચન આન્સર થયા છે, કે જે ધર્મની, જે લોકોને પોતાના કહીએ કે જે વ્યવહાર છે એ વ્યવહાર કેવો હોવો જોઈએ, દરેક વસ્તુનું ખૂબ એક ડિટેલની અંદર ચર્ચા કરવામાં આવે છે. આજે જ્યારે આપણે એથિકલ મેનેજમેન્ટની વાત કરીએ છીએ, આજે આપણે જ્યારે આજના સમયની અંદર જે સ્ટ્રેસ છે એની અંદર જે આપણે વાત કરીએ છીએ, તો એની ખૂબ જ સરસ આપણે કહીએ ને કે એક ડિટેલિંગ સાથે એની વાત છે, જે મહાભારતમાંથી જ આપણને મળે છે. તો આ થયું આપણું ત્રીજું પુસ્તક. ચોથું પુસ્તક કોઈ કહી શકે એમાંથી આપણને કયું મળ્યું? એની પછીનું જે પુસ્તક છે એની અગર આપણે વાત કરીએ તો શાંતિ પર્વમાં ભીષ્મ અને પાંડવ, અને ખાસ કરીને યુધિષ્ઠિર, એમની વચ્ચે જે સંવાદ થાય છે કે ભાઈ રાજ કેમ કરવું જોઈએ, રાજમાં લોકોને કેમ સુખી કરવા જોઈએ, કેવી રીતનું થવું જોઈએ. સો એને પણ એક ભીષ્મ ગીતા તરીકે પ્રખ્યાતિ છે, એટલે એ નામે પણ ઓળખાય છે, અને લોકો એની માટે પણ કામ કરે છે. સો આ સંવાદ પણ એક કહીએ ને કે એક અદ્ભુત રીતે મહાભારતની અંદર જોડાયેલો છે. અને સાથે સાથે આપણે વાત કરીએ તો ભગવદ્ ગીતા તો છે જ, પણ ભાગવત, શ્રીમદ ભાગવતની જયારે આપણે વાત કરીએ કે મહાભારતની અંદર જયારે છેલ્લે પાંડવો વયા જાય છે અને એમના પૌત્ર પરીક્ષિત પોતે જયારે રાજા બને છે, સમ્રાટ બને છે, રાજ ચાલુ કરે છે, પણ એક એમના નાની એવી ભૂલને લીધે એમને જે શ્રાપ મળે છે અને એમને 7 દિવસની અંદર એમનું મૃત્યુ થાય છે. ત્યારે સુખદેવજી ને એ બધાની સાથે જે એમની ચર્ચાઓ થાય છે, એમાંથી સુખદેવજી એમને જે ભાગવત કથાનું જે પૂરું વર્ણન કરે છે, એમની સાથે જે બધું ડિસ્કશન થાય છે, તો એ પણ એક અમૂલ્ય ગ્રંથ છે, અને મોટા ભાગે આપણે બધા લોકો એને પારાયણ એ બધું સાંભળતા હોઈએ. તો આ તો જે મુખ્ય જે ગ્રંથો છે એની વાત થઈ, પણ આવી જ રીતના બીજા બધા કેટલા પણ જે ગ્રંથો છે એ આપણને મહાભારતમાંથી ઘણી બધી વસ્તુઓ જે છે મહાભારતમાંથી આપણને મળે. તો મહાભારતની જેટલી કંઈક બધી અમુક અલગ અલગ જો વાતો આપણે કરવી હોય તો સૌથી પહેલું એક બધાને જો પૂછવામાં આવે કે ભાઈ મહાભારત થવાનું મૂળ કારણ શું, એની માટેનું એવું કયું કારણ હતું કે જેને લીધે આખું યુદ્ધ થયું, તો આની માટેના બધા આપણને ઘણા બધા અલગ અલગ વિચારો મળે છે. કે ભાઈ સૌથી પહેલા તો એવું હતું કે દ્રૌપદીએ જે અપમાન કર્યું હતું દુર્યોધનનું, જયારે લોકો ઇન્દ્રપ્રસ્થમાં આવે છે અને ત્યારે એમનું અપમાન થયું હતું, કે એનું એક મુખ્ય કારણ હતું, અને એના લીધે આખું આ વેશની બધું ચાલુ થયું. સો આ ઘણી બધી સિરિયલોમાં, ઘણી બધી ક્વિઝમાં, બીજા પુસ્તકોમાં પણ આ બધાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પણ હકીકત જે છે એ આ નથી.
જે એનું મુખ્ય જે સ્ત્રોત છે, મુખ્ય ઓલામાં છે, એમાં એવી કોઈ વાત કરવામાં નથી આવી કે એની માટેનું અપમાન અને એની માટેનું છે. એનું જે મુખ્ય જે કારણ જે દેવામાં આવ્યું છે, તો એ કહીએ તો દુર્યોધનની ઈર્ષા અને દુર્યોધનનું છકી પણ કે ભાઈ નહીં, મને તો જે જોઈએ છે એ રાત જોઈએ છે ને હું પૂરેપૂરું ભોગીશ, એની સિવાય મને કંઈ ભોગવા માટે જોતું નથી. તો આ જે પુસ્તકમાં છે, આવા બીજા પણ કેટલા બધા પ્રસંગો છે. આપણે સમય રહેતા એ બધાની વાત કરશું. એનું આકલન કરવામાં આવ્યું છે, એમના જે સોર્સ છે એ આપવામાં આવ્યા છે કે ભાઈ આવી જે વાત છે એ ઓરિજિનલ ઓલાની અંદર નથી. જે એક સૌથી મહત્વની વાત આવે છે, જે કહીએ ને કે મહાભારતની જયારે આપણે એક ટાઈમ લાઈન લઈએ કે જે કૌરવો અને પાંડવો જે એક કુળની વાત કરીએ કે જે એનું ક્યાંથી શરૂઆત થયું, કેવા પ્રતાપી કુળમાંથી આ બે જન્મ થયું, તો એક જે બહુ જ પ્રખ્યાત વાર્તા આવે છે એ છે શકુંતલા. શકુંતલાની જે વાત આવે છે કે ભાઈ શકુંતલા એક આમ જોઈએ તો આપણે ઋષિની માટે નીચે આવે છે, એમની તપસ્યા ભંગ કરવા એમનો મોહ ભંગ થાય છે વિશ્વામિત્ર સાથે, અને ફાઇનલી એમને એક એમના જે સંયોગ થાય છે એમના લીધે એમને જે પુત્રી થાય છે, અને આ પુત્રી જે છે એનું નામ શકુંતલા છે, જેમને પછી બીજા જે ઋષિ છે એ એમને ઉકેરીને મોટી કરે છે, અને એમનાથી કહીએ કે એક આની શરૂઆત થાય છે કે ભાઈ હા, આમનો આખો જે ઇતિહાસનો લેખ છે. પછી રાજા એમાં આવે છે અને એમની સાથે એનો પરિચય થાય છે, ગાંધર્વ વિવાહ કરે છે, અને એના દ્વારા એ લોકો ફાઇનલી એક એમને જે પુત્ર થાય છે ને એ પુત્ર છે એ ભરત છે, જેના લીધે આખું ભારત વર્ષ એવું નામ પડે છે. સો એની જે કથા છે અને એની ઉપર કાલિદાસે જે એમનું પોતાનું કાવ્ય લખ્યું છે એ બે આખું અલગ અલગ છે. હકીકતમાં આવી રીતનું કઈ જે થતું નથી કે ભાઈ એમને દુર્વાસા મુનિએ શ્રાપ આપ્યો હોય છે, એને લીધે એ ભૂલી જાય છે, અને થોડા વર્ષો પછી પાછું એમનું જે એક વીટી જે હોય છે રાજા આપી હોય છે ને એ ખોવાઈ જાય છે. એટલે આ બધી જે છે એ એક એના જે તથ્યો અને એની જે સમજ છે એ લોકોને રાખવા માટે ઘડવામાં આવી છે. પણ જ્યારે આપણે તથ્યોની વાત કરીએ છીએ તો આવું કઈ જ રામાયણમાં નથી. એક સીધી સાદી એક વાર્તા હોય છે કે ભાઈ શકુંતલા હોય છે અને એમને રાજાને મળવા માટે જયારે ઘણા બધા દિવસો પછી જાય છે તો એ એમને જાણી જોઈને એમને સ્વીકારતા નથી. અને એની પાછળનું રીઝન એ હોય છે કે ભાઈ જો એવી રીતે સ્વીકારી લોકો એની માટે ગમે તે વાત કરે અને લોકોની દૃષ્ટિ મેળવવા માટે અને કહીએ કે આપણે સ્વીકાર કરવામાં આવે છે. તો આ એક વાત થઈ. અને જયારે આપણે આ એક એનું એક મહત્વનો પ્રસંગ છે કે જ્યાંથી ભારત થાય છે, અને પછી એનો ધીરે ધીરે જે કુળ આગળ વધે છે કે જેમાંથી એક કુરુવંશ થાય છે, અને એની અંદરથી આપણને પાંડવ વંશ થાય છે, અને આ બે જે વંશ છે એમના રાજ કરવા માટેનો જે આખો છે એ એક સંઘર્ષની જે છે એ પૂરી વાત થાય છે. અને સૌથી મહત્વની વસ્તુ શું છે કે પુસ્તકની અંદર હરેક પાત્રનું ખૂબ ડિટેલની અંદર ડિસ્કશન કરવામાં આવ્યું છે, અને દરેક પાત્ર પછી તે કોઈ પણ કુંતી હોય કે પછી ધૃતરાષ્ટ્ર હોય કે ગાંધારી હોય કે ભીમ હોય, અર્જુન હોય કે યુધિષ્ઠિર હોય, સો એ દરેક વસ્તુના આપણને જે રીતે પ્રોજેક્ટ કરવામાં ખાસ કરીને સિરિયલોમાં કે ભાઈ સર્વગુણ સંપન્ન હતા, કે જેમનાથી એવું કોઈ જાતનું ખોટું કર્મ નથી થયું કે કોઈ જાતનું, પણ એવું નથી. દરેકના જે ફ્લો હતા, દરેકની અંદર કંઈક ભૂલો થયેલી હતી, અને એ ભૂલોનું પુનરાવર્તન આગળ જઈને એમને ભોગવવું પડે છે. તો આ બધા વસ્તુની માટે ખૂબ જ ડિટેલમાં જે છે એકદમ છણાવટ કરવામાં આવી છે. અને એના લીધે એક પુસ્તક કહીએ ને કે ભાઈ વાર્તા તો આપણને ખબર જ છે, પણ એની આગળ શું થાય, એની આપણને કેટલાય સવાલો રહેતા હોય છે. સૌથી પહેલી વસ્તુ તો એ આવે છે કે ભાઈ આજે આપણે જયારે પણ વાત કરીએ છીએ ત્યારે ભાઈ મહાભારત જે છે એ કોણે કર્યું, કોણે રહીશું, તો એ વસ્તુ તો સાચી છે કે વેદ વ્યાસજી જે છે એ રહીશું, પણ અત્યારે જે આપણે
મહાભારત જે વાંચી રહ્યા છે કે અત્યારે જે મહાભારતને જે આપણે સમજી રહ્યા છે, અને એક આડ વાત કે મહાભારતની ઉપર પુણેમાં એક ઓરિએન્ટલ રિસર્ચ કરીને ઇન્સ્ટિટ્યૂટ છે, જેની ઉપર એક તમને ખૂબ ઊંડું સંશોધન કર્યું છે અને એની ઉપર કેટલાય પુસ્તકો એમાં લખવામાં આવ્યા છે. અને અત્યારે એ જે પુસ્તકો છે એમને લગભગ આધારભૂત માનવામાં આવે છે. અને એમના દ્વારા જે પુસ્તકો અને જે સંદર્ભો જે બધું થયું છે એને એક કહીએ ને કે મહત્વનું માનવામાં આવે છે. તો અત્યારનું જે આપણે મહાભારત બેઝિકલી જોઈએ છે તો એ કેવી રીતે, તો આપણે જોયું પરીક્ષિત રાજા છે, પરીક્ષિત રાજાનું મૃત્યુ થાય છે અને એના પછી એમનું પુત્ર, એનું નામ હોય છે જન્મેજય. એ બેઝિકલી એક યજ્ઞ કરે છે અને એ યજ્ઞની અંદર બધા જ ઋષિ મુનિઓને બધાને બોલાવે છે અને ત્યારે ખાસ કરીને વેદવ્યાસજી એમના યજ્ઞમાં આવે છે. અને એ જન્મેજય યજ્ઞના ટાઈમે એમને પ્રશ્ન પૂછે કે તમે મારા વડવાઓને જોયા છે, તમે આ યુદ્ધ જોયું છે, તમે આ બધું જોયું છે, તો એ કેવી રીતે થયું છે. અને એમની જે જિજ્ઞાસા હોય છે એનાથી એટલા ખુશ થાય છે કે ઠીક છે, હું તમને આખું મહાભારત છે જે આખું જે થયું છે એની બધી વાર્તાઓ તમને પૂરું સંપૂર્ણમાં અને ડિટેલમાં કહું છું. અને એ એમના એક શિષ્ય છે, વૈશંપન ઋષિ કરીને હોય છે, કે જે એમનો આખો એક ઇતિહાસ જે છે એ ઇતિહાસ ની માટેની વાત કરે છે. અને અત્યારે જે વૈશંપન ઋષિ જે છે એ એમને આખું એની જે બધી વાતો કરે છે અને એ પછી જયારે એ જાય છે તો એમના પછી એ બીજા આશ્રમોમાં જયારે એ ઋષિ જાય છે ત્યારે એક શૌનક ઋષિ કરીને એમને મળે છે અને એમની સાથે જયારે એમના શિષ્યો અને એમની સાથે એમનું ડિસ્કશન થાય છે તે આજનું આપણું બેઝિકલી જે મહાભારત છે એ છે. સો એટલે અત્યારે પણ આપણે જે મહાભારતની વાત કરીએ છીએ એનું પણ તમે માની શકો છો કે કેટલું બધું ઘટાફેર થયો છે અને કેટલા બધા એના વર્ઝન્સ અત્યારે આવ્યા છે. અને દરેક ઓબ્વિયસલી જેમ જેમ સમય જતો જાય એમ એમ બધી વસ્તુઓની અંદર નવી વાતો, નવી ઓલું જે બધું હોય તો એ હંમેશા જોડાતું જતું હોય છે. તો આની અંદર જે મુખ્ય સ્ત્રોત છે કે ક્યાંથી આપણે એને સાંભળીએ છીએ, ક્યાંથી આપણે એનું કરીએ છીએ, એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે. તો એ આપણને જે આજનું જે આ છે એ શૌનક ઋષિના જે બેઝિકલી આશ્રમની અંદર જે ડિસ્કશન થાય છે એના ફળશ્રુતિ રીતે અત્યારે આપણે આ જે મહાભારત છે એ આપણે જોઈ રહ્યા છે ઓર કે આપણે સાંભળી રહ્યા છે. બીજી જ આવી જે મહત્વની વસ્તુ જે છે કે હંમેશા આપણે એક ઓલું માન્યું છે કે ભાઈ અર્જુનની વાત કરી, ચલો તો અગર આપણે અર્જુનની વાત આપણે કરીએ કે ભાઈ અર્જુન જે છે એ હંમેશા એક અજય યોદ્ધા તરીકે રહ્યો છે, પણ હકીકતમાં એવું નથી. અર્જુન પોતે પણ જે મહાભારતની અંદર જે એના પ્રસંગો લખ્યા છે એ 3 વાર યુદ્ધમાં પરાજય થયો છે. એક વાર એક કહીએ ને કે પાર્થીના હાથે પરાજય થયો છે, જેને આપણા પુરાણોમાં અને જેમાં ભાગે ઓલાની અંદર એમ કહેવામાં આવ્યું કે શંકર ભગવાન બેસિકલી એનું રૂપ લઈને આવે છે ને એને અભિમાન થઈ ગયું હોય છે, તો એનું અભિમાન તોડવા માટે એની સાથે એક લડાઈ કરી. તો આ એક પ્રસંગ છે. પણ આ બધા જયારે પણ આ પ્રસંગો આવે છે કે જે યુદ્ધમાં હાર્યો છે તો એ બધા પ્રસંગો યુદ્ધ પછી છે. એટલે એ આપણે સમજી શકીએ છીએ કે યુદ્ધ પહેલા, યુદ્ધ પછી, કે જયારે શ્રી કૃષ્ણ નથી રહ્યા હોતા, શ્રી કૃષ્ણ વગર અર્જુન એક જે મેન્ટરિંગ મળતું હતું એ નથી રહ્યા પછી કેટલો ફરક આવે. નો ડાઉટ એના પછી એમની એજ અને એ પણ હતી. સો આ એક પહેલો પ્રસંગ છે. બીજો પ્રસંગ એવો આવે છે કે એમના જ પુત્રની સાથે એકચ્યુઅલી દ્રૌપદીની સિવાય પણ એમને ઘણી બધી બીજી રાણીઓ હતી અને એમને પણ રાજ વિજય યજ્ઞ માટે, બીજા ઘણા બધા કારણો માટે ઘણું બધું ભારત ભ્રમણ કર્યું હતું. અને અમુક રાજાઓની સાથે એમની સંધિ પ્લસ અમુક રાજાઓની સાથે એમના સંબંધો કરવા માટે એમની સાથે થાય છે. વહન કરીને એમનો જે પુત્ર હતો એમના થકી પણ એમનો પરાજય થાય છે. અને એ ક્યારે થાય છે કે જયારે યુદ્ધ પછી યુધિષ્ઠિર પાછો એક અશ્વમેઘ યજ્ઞ કરે છે અને એની માટેની
પૂર્વ દિશાની અંદર અર્જુન જ્યારે જાય છે લઈને અશ્વમેઘ યજ્ઞને લઈને જાય છે, તો ત્યારે એમનું આ થાય છે. અને એના પછીનું જે એમનું જે ત્રીજું છે કે જેના પછી એને સમજાઈ જાય છે કે ભાઈ મારું નથી, એ છે અને એનું તો પ્રસિદ્ધ ઓલું પણ છે કે એ જ ગાંડીઓ અને એ છતાં પણ એક લૂંટારોની સામે એમનું એક હાર થાય છે કે જ્યારે બધી રાણીઓને લઈને તેઓ આવી રહ્યા હોય છે વનમાં અને લૂંટારાઓ એમની ઉપર હુમલો કરે છે, એમનો બચાવ પણ કરી નથી શકતા અને એમને પણ ઇનફેક્ટ બંદી બનાવી દે, પાછળથી બીજું ઘણું બધું થાય છે જેના લીધે એમને છોડવામાં આવે છે. તો આ પણ એક જે છે વાત છે કે ભાઈ દરેક માણસ કહીએ કે શા માટે એમનું પરાજય થયો, શા માટે હારી ગયા, તો એનું વિવરણ કરવામાં આવ્યું છે, એની માટેની છણાવટ કરવામાં આવી છે કે આ અમુક કારણોને લીધે નહોતા કરી શક્યા અને આ બધાની સાથે નહોતા કરી શક્યા. એવી જ રીતે જયારે યુધિષ્ઠિરની વાત આવે તો યુધિષ્ઠિરની માટે પણ ઘણા બધા પ્રશ્નો છે કે નોર્મલી જે લોક વાયકા છે કે જે પ્રસિદ્ધ આપણે કહીએ ને કે ટીવી સિરિયલ છે જેને લીધે પૂછવામાં નથી આવતા. સો પહેલી વસ્તુ એ આવે છે કે યુધિષ્ઠિર થી પણ ઘણા બધા કહીએ છે કે મિસ કોલ થયા છે. મિસ કોલ એટલે આપણે કહીએ કે એમને ઘણા બધા જે ખોટા નિર્ણયો પણ લીધા છે અને એ નિર્ણયોને લીધે જ એમને ઘણું બધું ભોગવવું પણ પડ્યું છે. પહેલું જે છે કે જ્યારે દૂત ક્રીડા થાય છે, એ દૂત ક્રીડાની અંદર પહેલી વસ્તુ તો એમને જે સ્વીકાર નહોતો કરવો પડતો છતાં પણ સ્વીકાર્યું. પહેલી વાર હારવા જ્યારે એમને બધું દુર્યોધન એમને ધૃતરાષ્ટ્રની મદદથી બધું એમને પાછું દઈ દેવામાં આવે છે, છતાં પણ બીજી વાર પાછા એની માટે તૈયાર થઈ જાય છે. એમને ખબર છે કે એમની સાથે આ ખોટું થઈ રહ્યું છે, છતાં પણ એ વસ્તુને કર્યું છે. એવી જ રીતનો જે બીજો મહત્વનો પ્રસંગ જે ખૂબ જ જાણીતો છે અને જે લોકોને ખબર છે એ છે દ્રોણાચાર્યનો વધ માટે. જ્યારે એ કહે છે કે દ્રોણાચાર્યના વધ માટે અશ્વસ્થામાં જે છે જે જાણતા હોવા છતાં પણ તેઓ નવરવા કુંજરું કરે છે અને જેને લીધે એમનું મૃત્યુ બનવાનું કારણ બને છે. સો આ છે. સાથે સાથે એમનો જ્યારે યુદ્ધની અંદર અમુક દિવસે જ્યારે ઘાયલ થાય છે, સ્પેશિયલી ખાસ કરીને કર્ણની સાથે જ્યારે યુદ્ધ થાય છે, તો એમાં પહેલી વાર એમને પાછું હટવું પડે છે. ખૂબ જ એમની સાથે ઘાયલ થઈને એમને પોતાની છાવણીમાં આવવું પડે છે અને ત્યારે અર્જુન એમને મળવા આવે છે અને એમની સાથે પણ એમની ઉગ્ર ચર્ચા થાય છે અને બે ભાઈઓ વચ્ચે મારામારી કહીએ ને કે એકબીજાને પતારવા માટેનું મારવા માટેની વાતો થાય છે. એટલે કે ભાઈઓની વચ્ચે પણ હંમેશા આપણે કહીએ કે પાંડવોની જેમ જે સંપ રહેવું જોઈએ, તો એ સંપની અંદર પણ આવી જ રીતના ઘણા બધા પ્રસંગો છે, જેમ કે અર્જુન અને ભીમની વચ્ચે, યુધિષ્ઠિર અને ભીમની વચ્ચે અને યુધિષ્ઠિર અને અર્જુનની વચ્ચે ઘણા બધા આવી રીતના મતભેદો થયા હોય છે. અને આ બધા મતભેદોની અંદર એમને ત્યારે પણ એક કરવા માટે બે પાત્રો જે છે એ ખૂબ જ મુખ્ય રહ્યા હોય છે. એક છે પોતે શ્રી કૃષ્ણ અને બીજી છે દ્રૌપદી. અને આ દ્રૌપદીને લીધે જ 5 પાંડવો એકતા થઈ. સો જયારે આપણે દ્રૌપદીની વાત કરવા માટે આવીએ છીએ તો જે એક પ્રચલિત પ્રસંગ એવો છે કે ભાઈ સ્વયંવરમાં અર્જુન દ્રૌપદીને જીતીને આવે છે અને એ એમની કુટીરમાં આવે છે ત્યારે એમની માં જાણતા નથી કે ભાઈ એમ કે છે કે ભાઈ માં જો અમે તમારી માટે શું લેવા જાય. કુંતી એમ કહેવા માંગીએ છીએ કે અચ્છા જે પણ લેવા છે 5 ભાઈઓમાં તમે વેચી લેજો. સો આ એક લોકવાયકા છે, પણ જે ખરું મહાભારતનો જે પ્રસંગો છે એમાં એવી રીતનું થતું નથી. આ ખરા પ્રસંગની અંદર એવી રીતનું છે કે અર્જુન જે છે એ સ્વયંવરની અંદર દ્રૌપદીને જીતે છે અને ત્યારબાદ પણ તેઓ વચિત પુત્ર છે, સૌથી જે મોટા પુત્ર છે દુર્યોધન, એમની સાથે યુધિષ્ઠિર જે સૌથી મોટા પુત્ર છે એમના પહેલા વિવાહની માટે એમનો હક મળવો જોઈએ. પણ યુધિષ્ઠિર જુએ છે કે દ્રૌપદીનું જે સૌંદર્ય છે પ્લસ એની જે છે એનાથી સર્વ કોઈ 5 ભાઈઓ એટલા જ એની સાથે ઉત્તેજિત અને એમને પસંદ કરે છે. તો જો 5 ભાઈઓને જો મારે એક રાખવા હશે તો મારે એવું
ડિસિઝન લેવું પડશે કે જેનાથી પાંચે ભાઈઓને મન દુઃખ ન થાય. અને ત્યારે યુધિષ્ઠિર એ નિર્ણય લે છે કે નહીં, દ્રૌપદી જે છે એ આપણે પાંચે ભાઈઓની પત્ની બનશે. અને એની માટે પણ એના કૃષ્ણ વિશે એમની સાથે ઘણી ચર્ચા થાય છે કે ભાઈ આપણે આવી રીતની જે પ્રથા છે એ બહુ પ્રચલિત નથી, તો એનું કારણ શું છે? ત્યારે કૃષ્ણ એમને કહે છે કે નહીં, આપણા શાસ્ત્રોમાં કે આપણા પહેલાના જે પણ ગ્રંથો છે એમાં એવી રીતનો કોઈ ઉલ્લેખ નથી મળતો કે ન થઈ શકે. તો આજે તમે કરી રહ્યા છો એ સાચો નિર્ણય છે. તો આમ એક સોચી વિચારીને એની ઉપર ઘણું બધું ડિસ્કશન થયા પછી દ્રૌપદી છે એ પાંચે પાંડવોની પત્ની કરે છે. અને એમાં એ પણ એક જરૂરી છે કે જ્યારે આ ચર્ચાઓ થાય છે ત્યારે દ્રૌપદીને પણ પૂછવામાં આવે છે કે ભાઈ અમે આવી રીતનો નિર્ણય કરે છે, શું તમે આને માન્ય કરો છો અને તમે આની માટે તૈયાર છો? અને દ્રૌપદીની પણ એમાં સંમતિ મળે છે. એટલે જે આ એક લોકવાયકા છે એનાથી એક અલગ જ રીતનો જે સાચો પ્રસંગ આપણે કહીએ કે એક આપણને ખબર પડે છે કે ભાઈ નહીં, એની માટે પણ ઘણું બધું એ લોકોમાં ચર્ચા અને વિચાર થઈ. અને બે રીતે એ વસ્તુનું અર્જુનની પણ ઈચ્છા પૂછવામાં આવી હતી, સાથે સાથે દ્રૌપદી સાથે પણ આ વસ્તુનું ડિસ્કશન કરવામાં આવ્યું હતું. અને ફાઇનલી એ ડિસાઇડ થયું કે ભાઈ મારે હું પાંચેનું પતિ તરીકે પરણવા માટે હું તૈયાર છું. અને આ જ વસ્તુની માટે એ લોકોએ એક વર્ષનો નિયમ પણ બનાવ્યો હતો કે હરેક પતિની સાથે તમે એક વર્ષ રહેશો, અને જો એમાં કોઈ પણ એક ભંગ પડે તો એને 12 કે 13 વર્ષની માટે એક ભ્રમણ માટે જવાનું હોય અને ત્યાંથી આગળ પછી તમે કરી શકો. તો આ જે એના ખૂબ કહીએ કે આપણે પ્રસંગો છે એનું છે. પછી જ એવી જે એક બહુ અદ્ભુત વસ્તુ છે એ કર્ણ માટે એના ઘણા બધા ક્વેશ્ચનો પણ છે. આપણને બધાનું હંમેશા એવું છે કે ભાઈ કર્ણ જે છે એ અર્જુનનો સમોવડીયો હોય છે, અને અર્જુન ની સાથે એક જાતનું કહે ને કે ઈર્ષ્યા અને વેર હોય છે કે જેની માટે હંમેશા, કારણ કે બેઉ એક કુશળ ધનુર્ધર તરીકે પ્રતિષ્ઠા થવા માંગતા હોય છે, પણ હંમેશા અર્જુનનું નામ પહેલા લેવામાં આવે છે. ત્યારબાદ જ કે હા એની પછી કોઈ હોય તો કે કર્ણ છે. સો આ વસ્તુ જે હતી એની માટે હંમેશા એક કરવામાં આવે છે. બટ કમાલની વસ્તુ એ છે કે બધા લોકોને એક વસ્તુ યાદ છે કે ભાઈ જ્યારે યુદ્ધ થાય છે અને એના યુદ્ધના દિવસે કર્ણ 17મા દિવસે એનો વધ કરવામાં આવે છે. અને જ્યારે રથ ફસાઈ જાય છે અને એના પરથી નીચે ઉતરે છે અર્જુન એનો વધ કરી દે છે, તો એમાં એની હાર થાય છે. પણ આની પહેલા પણ ઘણા બધા એવી રીતના પ્રસંગો આવ્યા છે કે જ્યારે કર્ણ કાં તો યુદ્ધથી ભાગી ગયો હોય છે, કાં તો યુદ્ધથી દેખાતો જ નથી. અને આવા ખાસ કરીને 3 પ્રસંગો છે કે જેની અંદર કર્ણનું હંમેશા પીછેહટ થઈ હોય છે. અને આ જે બધા પ્રશ્નો છે એની ઉપર ડિટેલમાં ચર્ચા કરવામાં આવી છે. પહેલો એક પ્રસંગ આવે છે એ એવી રીતનો છે કે જ્યારે પાંડવો આપના અજ્ઞાતવાસમાં હોય છે અને કૌરવોને ખબર પડે છે કે ભાઈ અહીંયા આમની પોસિબિલિટી છે, અહીંયા છુપાયેલા છે. તો એ બધાને ગોતવા માટે એ લોકો એક વનમાં આવે છે, અને ત્યાં આગળ વનમાં આવીને એમને શોધવા માટે એની માટેનું કરે છે. અને ત્યારે એમનું યુદ્ધ છે એ વનમાં રહેતા યવનોની સાથે થાય છે, અને એમાં એ લોકો યવનો અને ગાંધર્વોની સાથે થાય છે. એટલે એ લોકો શક્તિશાળી હોય છે અને માયાવી હોય છે કે એની સામે કોઈ ટકી જ નથી શકતું. ઇવન દુર્યોધનને પોતાને પણ એ લોકો બંદી બનાવે છે. ત્યારે કર્ણ ત્યાંથી ઘાયલ થઈને ભાગી જાય છે. સો અને એનું કોઈ ઉત્તર દેવામાં નથી આવતો. જ્યારે લોકવાયકામાં એવું કહેવામાં આવે છે કે એ પોતાના શસ્ત્રો અને અસ્ત્રો લેવા માટે ગયો હોય છે, પણ એવું થતું નથી. એ ત્યાંથી પોતાની જાન બચાવવા માટે વયો જાય છે. અને ફાઇનલી એમનો જે છુટકારો છે એ એક કહીએ કે આપણે પાંડવોના દ્વારા જ કરવામાં આવે છે, અને એ લોકો ત્યાંથી જાય છે. સો આ પહેલો પ્રસંગ છે કે જ્યારે દુર્યોધન તો બંદી સુદ્ધા થઈ ગયો હોય છે અને એક પાંડવોની કૃપાને લીધે બચી જાય છે. એવી જ રીતનો કર્ણનો જે એક બીજો પ્રસંગ છે કે જ્યારે અર્જુન બૃહદલ્લાના રૂપમાં હોય છે અને
એની સાથે એ લોકો જયારે કટકની ઉપર ચડાઈ કરવા માટે આવે છે અને ત્યારે પણ એ અર્જુનના હાથે માત ખાઈ જાય છે અને એને પાછા જવું પડે છે. ત્યારે એકલો કર્ણ જ નહીં પણ એની સાથેના બીજા પણ જેટલા પણ યોદ્ધાઓ હોય છે બધા લોકો એમનું જે ગૌધન છે એ લેવા માટે જે પ્રયત્ન કરતા હોય છે તો એ કરી નથી શકતા અને એમને પાછા જવું પડે. અને જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે એ તો મહાભારતમાં જ છે, જે ત્રીજો પ્રસંગ છે જે ત્યારે તો પોતે મૃત્યુ જ થાય છે. સો આવી રીતે જોવા જાય તો કર્ણએ ખાલી મહાભારતના યુદ્ધ વખતે જ નહીં પણ એની પહેલા પણ અર્જુનના હાથે ઘણી વાર માત ખાઈ ચૂક્યો હોય છે અને છતાં પણ હંમેશા એ એક એનો અહંકાર અને એનું જે છે વ્યવસ્થિત આમાં વિવરણ કરવામાં આવ્યું કે ક્યાં ક્યાં એને આમ ભૂલો કરી. અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે હંમેશા એ કહેતો હોય છે કે ભાઈ દુર્યોધન જે છે મારો પ્રિય મિત્ર છે એની માટે હું હંમેશા જાન દેવા માટે પણ તૈયાર હોય છે. પણ મહાભારતના 18 દિવસના યુદ્ધમાં પહેલા 10 દિવસ એ ભાગ જ નથી લેતો અને એનું કારણ એટલું જ કહેવામાં આવે છે કે ભાઈ એનું અને ભીષ્મની વચ્ચે અનબન થાય છે અને ભીષ્મના ટોળાને લીધે એમ કહે છે કે ભાઈ નહીં, જ્યાં સુધી તેઓ છે સેનાપતિ ત્યાં સુધી યુદ્ધમાં નથી લેતો. એટલે હંમેશા જે દાવો કરતો હોય છે કે નહીં ભાઈ તમારી સાથે ગમે તેવા સમયની અંદર હું સાથે જ રહીશ, છતાં પણ પોતાના એક અભિમાનને લીધે અને બીજું પણ કારણ હોઈ શકે છે કે જેના લીધે મહત્વના જે શરૂઆતના જે 10 દિવસો યુદ્ધના હતા ત્યારે એને યુદ્ધમાં ભાગ જ નહોતો લીધો અને એના પછી 11મા દિવસથી એને યુદ્ધમાં ભાગ લેવાનું ચાલુ કર્યું. સો ત્યારે પણ દુર્યોધનને એક આ એનો બીજો અનુભવ હતો કર્ણની સાથે કે જ્યારે મુસીબતના સમયમાં જ કર્ણ એની સાથે નહોતો, છતાં પણ એ વસ્તુ એ સમજી નહોતો શકતો કે ભાઈ મારે એની પર ભરોસો કરવો જોઈએ કે એની પર ન કરવો જોઈએ અને એના જોર ઉપર જો હું આ યુદ્ધ લડવા માટે ઉતરું છું તો એ સારું છે કે નહીં. અને ત્યારે પણ એની પાસે યુદ્ધ સમજોતા કરવા માટેનું જે એક પ્રસ્તાવ આવે છે પણ એ નકારી દે છે. કર્ણ એની પાસે પણ આવે છે એ પણ નકારી દે છે. તો આવા જે આ પ્રસંગો છે એ જે વસ્તુ કે છે કે જે રીઝન થયું છે એની એમને નથી થયું, એની પાછળની એક પૂર્વ ભૂમિકા છે, એની માટેની જરૂરી ભૂમિકાઓ જે થઈ છે એ ભૂમિકાની પછી જ આ વસ્તુને થયું છે. સો કહીએ ને કે એક કારણ તારણ છે કે એના લીધે આ બધી જે વસ્તુ છે એ થઈ છે. મહત્વનું વસ્તુ છે કે બીજું પણ એક એવી રીતનો પ્રસંગ છે કે બધા માને છે કે ભાઈ સંજય છે અને દિવ્ય દ્રષ્ટિને એ બધું આપે છે. એ દિવ્ય દ્રષ્ટિને લીધે એનું જે વર્ણન છે એ બધું ધૃતરાષ્ટ્રની સાથે કરી રહે છે. સો એ વસ્તુ જ્યારે ઓરિજિનલ મહાભારતમાં આવે છે ત્યારે એવી રીતનું છે કે જેમ સિરિયલોમાં અને લોકવાયકા એવી છે કે એમને જે બધું જે દેખાય છે એ લાઈવ એક જાતનું એમને કહેતા હોય છે પણ એવું નથી. એ યુદ્ધ ભૂમિમાં હોય છે, ત્યાંથી બધું જોવે છે, સાંભળે છે અને એ પછી જ્યારે પાછું હર થોડા દિવસે યુધિષ્ઠિરની પાસે ધૃતરાષ્ટ્રની પાસે આવે છે. ધૃતરાષ્ટ્ર એ બધા વસ્તુઓનું વર્ણન કરે છે અને એને જે સાંભળ્યું છે, જોયું છે એ બધાથી એને કરે છે. અને એટલે એ જે એક લોકવાયકા છે કે જે લાઈવ હતું પણ એવી રીતનું નથી, એ જોયેલું કરે છે. અને આ વસ્તુનું જો પ્રમાણ છે તો આઈ થિંક મારા ખ્યાલથી ગીતાનો જે પહેલો જ શ્લોક છે, ધૃતરાષ્ટ્ર એમને પૂછે છે કે ભાઈ મને વર્ણન કરો કે શું છે, તો એ જે વર્ણન જે કરે છે એ ભૂતકાળમાં કરે છે. ભૂતકાળમાં કરે છે એટલે કે હા મેં આવી રીતનું જોયું હતું અને આ રીતનું સાંભળ્યું હતું. સો એનાથી જ એક આ વસ્તુનું પ્રમાણ છે કે એ પોતે ત્યાં જતા હતા અને એના વિશેનું જાણી સમજી અને જેટલા પણ હતા એ બધા સમાચાર લઈને આવતા હતા. અને આપણે જ્યારે હંમેશા વાત કરીએ છીએ કે ભાઈ કૌરવો છે, કૌરવોની સાથે સાથે એમની એક બેન પણ હતી દુશાલા હતી જેનો હસબન્ડ જયદ્રથ હતો અને એ જયદ્રથના પણ ઘણા બધા કિસ્સાઓને એ બધું મહાભારતની અંદર લાવવામાં આવે છે. પણ અત્યારે જયદ્રથનું નામ આવ્યું છે તો એક આની સાથે એ પણ એક બહુ જરૂરી પ્રસંગ છે જે દ્રૌપદીને લગતો છે. આપણે કહીએ છીએ દ્રૌપદીની સાથે 3 એવા પ્રસંગો થયેલા કે જ્યારે જેની ઉપર કહીએ કે એની ઉપર હુમલા પ્લસ એની સાથે બળજબરીના પ્રસંગો થયા છે. અને આ ત્રણેય ટાઈમમાં
એમને કેવી રીતે પણ બચાવે છે. જેમાંથી બે પ્રસંગો એવા છે કે જેની અંદર ભીમ જે છે એ ભીમ એમને બચાવે છે, અને પહેલો જે પ્રસંગ છે એની અંદર કૃષ્ણ બચાવે છે. પહેલો પ્રસંગ છે જે બહુ જ જાણીતો છે એ છે જ્યારે ધુપ્ત ક્રિયા માટે બધા પાંડવો બેઠા હોય છે, કૌરવો બેઠા હોય છે, અને એ લોકો એમને થઈ જાય છે, અને એને ભરી સભામાં જ્યારે ખીચીને લાવવામાં આવે છે, એમના ચીર ખીચવામાં આવે છે, ત્યારે શ્રી કૃષ્ણ જે હોય છે જે એમને મદદ કરે છે. એવી જ રીતનો બીજો પ્રસંગ એવો આવે છે કે જ્યારે લોકો અજ્ઞાતવાસમાં હોય છે ત્યારે કીચક રાજાને વિરાટ અને ત્યાં કીચક નામનો જે એમનો શાળો હોય છે એ એની ઉપર આવી જ રીતનું મોહાન થઈને કરે છે, અને એને પછી ત્યારે ભીમ જે છે એ એને મારી દે છે. અને એની પછીનો જે બીજો પ્રસંગ આવે છે એ જયદ્રથ સાથે છે. એ જયદ્રથ ત્યારે બધા લોકો પાંડવો બહાર હોય છે, દ્રૌપદી એકલી હોય છે, તો એની ઉપર પાછું માનભંગ કરવાને એની માટે આવે છે, અને ત્યારે પણ ભીમ જ એને બચાવે છે જયદ્રથથી, અને જયદ્રથને અપમાનિત કરીને છોડી દેવામાં આવે છે. તો દ્રૌપદી એક વાર નહીં પણ એની સાથે ત્રણ એવી રીતના પ્રસંગો થયા છે. અને માની શકો છો કે એનું મનોબળ કેટલું મજબૂત હશે, કે આ તો એક શરૂઆત છે. એટલે જ્યારે આપણે એમ સમજીએ છીએ કે મહાભારતની અંદર જ્યારે એના બધા પુત્રોનો નાશ થાય છે, બધા એના આટલા બધા લોકોનું મૃત્યુ થાય છે, છતાં પણ એ એક કહીએ કે મહારાણીની છે અને એક સ્ટેટ્સમેનની જેમ બહુ જ કામ અને કમ્પોઝ જે રહે છે. તો એનું રીઝન છે કે એને આવી રીતના જે સંઘર્ષો જોયા છે, જે રીતનો એનો બચાવ થયો છે, અને એનાથી જે રીતે એને બહાર આવ્યું છે એ થયું છે. અને દ્રૌપદીની વાત આવે છે ત્યારે હંમેશા એક જ વસ્તુ પ્રોજેક્ટ કરવામાં આવે છે કે ભાઈ અર્જુનની ખાસ પત્ની છે, સાથે કૃષ્ણ ભગવાનની ખાસ સખી છે, અને બીજા બધા કુવા ઉપર એટલું બધું ધ્યાન કેમ નથી આપતું, પણ એ ખૂબ જ સફળ સંચાલક છે. અને એ સંચાલક અને સાથે સાથે રાજનીતિજ્ઞ પણ છે, અને એના પુરાવા પણ આખા મહાભારતમાં ઘણી બધી જગ્યાએ મળે છે. કે જ્યારે સૌથી પહેલા ખાંડવંડ કરીને જ્યારે ભાગ મળે છે પાંડવો, અને ત્યાં એ લોકો ઇન્દ્રપ્રસ્થ કરીને પોતાની જે રાજધાની સ્થાપે છે, એનું સંપૂર્ણ સંચાલન, એનું સંપૂર્ણ અર્થવ્યવસ્થા જે હોય છે એ બધું જોવાનું કામ દ્રૌપદી કરતી હોય છે. અને દ્રૌપદીની આ જ ખૂબીને લીધે એના જેટલા પણ જે પાંડવો જે હતા, જે પણ કાર્ય કરતા હતા, એમને રાજકારભાર કે એની માટેનું જે એક સફળ અર્થશાસ્ત્રી તરીકે એ બધું જે સંભાળતી હતી, એને લીધે એમને ક્યારે પણ પ્રોબ્લેમ આવ્યો નથી. અને એની બહુ સરસ રીતે એની મેનેજરિયલ કેપેસિટી અને જેના આંકડાઓ જે દેવામાં આવ્યા છે એ આંકડાઓના હિસાબે એ લગભગ 1 લાખ લોકોનું એમનું વેતનથી લઈને એમનું જમવાનું સુધીની બધાની વ્યવસ્થા બધું જ પૂરું કરતી હોય છે એમના વનમાં. સો આ રીતનું એનું એક કહીએ કે સફળ રાજનીતિજ્ઞ અને એક રાજવ્યવસ્થાપક તરીકે એનો પણ ઉલ્લેખ દેવામાં આવ્યો છે. મોટા ભાગે કોઈ પણ જાણીતા ટીવી સિરિયલ્સમાં કે પુસ્તકોમાં એનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. હંમેશા એના પ્રણય સાઈડની કે એની કૃષ્ણ સાથેના સંબંધો કે એની અર્જુન સાથેના સંબંધોની હંમેશા વાતો કરવામાં આવી છે. પણ આ પણ એનું ખૂબ જ એક મજબૂત પાસું હતું, અને આ પાસાને લીધે જ હંમેશા તે બધાની પ્રિય રહી હતી. અને સાથે સાથે કુંતીનું પણ એટલું જ ધ્યાન હતું, અને કુંતીની માટે પણ એટલી જ સેવાને એ કરતી હતી, જેના લીધે કુંતીની પણ એ હંમેશા સર્વપ્રથમ પ્રિય પુત્રવધુ રહી હતી. સો આ જે બધા પ્રસંગો છે અને આ જે બધી વાતો છે કે એ બધું જોઈએ. સો એક બીજી જે મહત્વની જે વસ્તુ આવે છે કે ભાઈ પાંડવો હોય છે, પાંડવો પછી લગભગ 36 કે 35 વર્ષ જેટલો એમનો સમય છે જ્યારે એમને રાજ કર્યું, પછી છેલ્લે એ લોકો ડિસાઈડ કરે છે કે ભાઈ હવે આપણે આપણા આગળની પેઢીને સોંપી અને હવે આપણે જવું જોઈએ. પણ એક વસ્તુ જે છે, પાંડવોએ જેટલું રાજ ભોગવ્યું છે એના કરતાં પણ વધારે રાજ જે છે એ દુર્યોધને ભોગવ્યું છે. એટલી જ રાજ સત્તા, એટલું જ એનું કહીએ ને કે એની કરતાં પણ કદાચ વધારે એને ભોગવ્યું છે. તો આ એક અલગ વસ્તુ છે જે લગભગ મોટા ભાગના લોકો જાણતા નથી. અને બીજું જે સૌથી મહત્વની વસ્તુ જે આમાં કહ્યું છે કે દુર્યોધન ભલે એક
લાલચુ હતો, ઘમંડી હતો અને એ હતો, પણ ખૂબ જ સારામાં સારો રાજ વ્યવસ્થાપક હતો કે જેને પોતાના ટાઈમમાં પોતાના રાજ્યના સીમાડાઓ વધાર્યા હતા. કેટલાય લોકોને પોતાના કહીએ ને કે એની સાથે સંધિ કરી અને એમની એટલે કુશળ એક રાજનીતિજ્ઞ હતો. અને એ જ કારણ છે કે જ્યારે યુદ્ધ થયેલું ત્યારે 11 ઓપ્શનીની સેના એની સાથે હતી અને એની અંદરના એના જે બધા જે રાજા મહારાજાઓ કે જે બધા જે હતા એ વધારે કરીને આની દુર્યોધનની સાથે જોડાયેલા હતા. એનું રીઝન એ હતું કે એમની જે પહેલાની જે બધી સંધિઓ થયેલી હતી એની સાથેનું જે પેલા હતા, તો એક એનું કુશળ રાજનીતિક તરીકેનું પણ ખૂબ જ સરસ રીતે એનું વર્ણન જે છે અને એની જે બધી નીતિઓ છે એની વિશે વાત કરવામાં આવે છે. ખાસ કરીને ગોધન માટે એને ઘણું કામ કર્યું છે, એની માટેના ઘણા એને નિયમોને બધું બનાવ્યું છે એ કરે છે. અને સૌથી મહત્વની વસ્તુ જે એમાં પ્રોજેક્ટ કરવામાં આવી હતી કે જે એમાં બતાવવામાં આવ્યું કે એ જાતિઓમાં એટલું બધું નહોતું જ્યારે બીજા જે બધા હતા. અને એનું એક જે પ્રખ્યાત ઉદાહરણ છે જે કર્ણ, કે કર્ણને આ દેશનું એનો રાજા બનાવવામાં આવે છે જે પોતે એક શુદ્ધ જાતિનું આવે છે. શુદ્ધ જાતિ જ્યારે આપણે કહીએ એટલે નીચી જાતિ નહીં પણ મિક્સ વર્ણ કે જેમાં હસબન્ડ કાં તો ક્ષત્રિય હોય અને જે પતિ હોય કાં તો શુદ્ર હોય અથવા તો કોઈ બીજી જાતિની કે બ્રાહ્મણની, અને એનાથી જે મિક્સ બ્રીડ થાય એને બેઝિકલી શુદ્ધ. અને આવા ઘણા બધા જે શુદ્ધ જાતિના જે પ્રખ્યાત યોદ્ધાઓ અને પ્રખ્યાત કહીએ ને કે જે માણસો છે એ આપણને જોવા મળે છે પૂરા મહાભારતમાં. નહીં જસ્ટ સંજય એમાંથી એક આવે છે, વિદુર એમાંથી એક મહત્વનું પાત્ર છે. અને પછી એનું એટલે ઘણા બધા ત્યારે પણ શુદ્ધ જાતિના હતા. એ વસ્તુમાં એનું માનવાનું હતું અને એની માટેનું ઉદાહરણ છે. અને એવી જ રીતે એકલવ્ય જે પાછળથી દુર્યોધનની સાથે કરે છે, તો એનું પણ જે રાજ્ય હતું એની સાથે પણ એને મિત્રત્વ કરવામાં એને કોઈ કુળનું કે એનું કંઈ ધ્યાન નથી હોતું. જ્યારે આપણે મહાભારતનું અને આવી રીતના જ્યારે પુસ્તકો વાંચીએ છીએ ત્યારે જે સૌથી મહત્વની વસ્તુ એ છે કે હરેક પાત્રની અંદર એમના પોતાના ફ્લોસ છે. અને સૌથી જે મહત્વનું જે આપણને શીખવાનું મળે છે કે એ લોકોએ પોતાના ફ્લોસની ઉપર કેવી રીતે કામ કર્યું અને કેવી રીતે એનાથી આગળ વધ્યા કે જે આપણે આપણા જીવનની સાથે એને રિલેટ કરી શકીએ છીએ, જે આપણે અત્યારે જે છે એમની સાથે આપણે શીખી શકીએ છીએ. સો આવા તો ઘણા બધા જે પ્રસંગો છે કે જે ઘણી બધી જે વાતો છે એ આપણે આની અંદરથી કરી શકીએ છીએ. સાથે સાથે યુદ્ધ જે હતું તો કૌરવો 16 કૌરવો હતો, પ્લસ એક એમની બહેન હતી દુશાલા, અને બીજું પણ એમનો એક યુદ્ધ કરીને જે હતો. સો તમે કમાલની વસ્તુ એ જુઓ કે જ્યારે પરીક્ષિત પોતે રાજા બને છે તો એના મેન્ટર તરીકે, કારણ કે પરીક્ષિત જ્યારે રાજા બને ત્યારે ખૂબ જ યુવા વયના હોય છે અને એની ઉપર એની સાથે રાજ કરવા માટે યુધિષ્ઠિર કોને રાખે છે તો એક કૌરવને રાખે. કોણ છે એ કૌરવ? યુયુત્સુ નામનો એમનો કૌરવ છે જે એમનો ભાઈ હોય છે, સગો ભાઈ નહીં પણ એનો સોતેલો જે કહીએ ને કે એમના બીજી એક રાણીના થ્રુ જે પુત્ર થયો છે એ હોય છે. અને યુયુત્સુ જે હોય છે એ હંમેશા આપણે કહીએ કે પાંડવોના તરફથી રહેતા. કેમ? કારણ કે એની જે નીતિઓ હતી, એની જે વાતો હતી એનાથી, અને એવી જ રીતનો જે બીજો એક જે કૌરવનું હોય તો એનું એક નામ છે વિકર્ણ, જેનો વિરોધ કર્યો હતો જ્યારે દ્રૌપદીનું જ્યારે ચીરહરણ થાય છે ત્યારે બધી સભામાં એને વિરોધ કર્યો હતો કે આજે થઈ રહ્યું છે એ ખોટું થયું છે અને એને આપણે અટકાવવું જોઈએ. અને ત્યારે એ બધાને સમજાય છે પણ એ ઉંમરમાં નાનો હોય છે તો એને હાંકી કાઢવામાં આવે અને છેલ્લે યુદ્ધમાં એનું પણ થાય છે. પણ યુદ્ધ શું જે હોય છે એને એના મેન્ટર તરીકે રાખવામાં આવે છે. તો અગર આ જુઓ તો એક બહુ કોમ્પ્લેક્સ વસ્તુ છે કે જે આપણે સમજીએ કે જેની સામે તમે યુદ્ધ કરો છો એના જ તમે વંશજને તમે તમારા વંશજની સાથે રાજ કરવા માટે મૂકો છો અને ખૂબ જ સરસ રીતે રાજ ચલાવે છે અને આ કરે છે. સો આવી રીતની ઘણી બધી એક કોમ્પ્લેક્સ વાર્તાઓ અને કોમ્પ્લેક્સ પ્રસંગો છે કે જેમાં ઘણીવાર આપણને થાય કે તમે આ તરફ છો કે આ તરફ છો. એવો જ એક દાખલો શલ્યનો પણ છે. શલ્ય જે હોય છે કૌરવોના વિરોધી, પણ ફાઇનલી જ્યારે યુદ્ધ થાય છે ત્યારે કૌરવોની સાથે લડે છે. એનું શું કારણ હોય શકે અને કેવી રીતે છે? આવા
કેટલાય બધા પ્રસંગો છે એની છણાવટ છે એ આ પુસ્તકોમાં કરવામાં આવી છે. સો મેં તો આ બહુ ખૂબ જ ટૂંકમાં પુસ્તકનો પરિચય તો ખૂબ જ ચૂંટેલા એવા પ્રસંગોની આજે આપણે ખાલી વાત કરી. અને સો આ ખરેખર એક વાંચવા જેવું પુસ્તક છે. જો આપ સૌને ટાઈમ મળે અને આપ સૌની પાસે આપ સૌને જો મહાભારત અને રામાયણ વિશે વધારે જાણવાની ઈચ્છા હોય તો આ પુસ્તક જરૂર વાંચવું જોઈએ. અને હંમેશા આપણે અત્યારે તો ઘણા વિદ્વાનો છે એ આને પાંચમું વેદ તરીકે પણ ઓળખે છે કે મહાભારત છે એ પાંચમું વેદ છે અને એમાંથી ઘણું બધું આપણે સમજવાનું છે. સો પૂરું જે મહાભારત છે એમાં આટલા બધા પ્રસંગો છે, એટલા બધા પાત્રો છે. આપણે તો ખાલી મુખ્ય પાત્રોની જ વાત કરી, પણ એની સિવાય પણ એટલા બધા જે પાત્રો છે જેમાં આપણે હંમેશા ખાલી પાંડવો સુધી વાત કરીએ છીએ, પણ પાંડવોના પુત્રોનું શું, કૌરવના પુત્રનું શું, પાંડવોના પુત્ર પુત્રીઓનું શું, એ લોકોએ શું કર્યું. સો આવા ઘણા બધા જે પ્રશ્નો જે અભ્યાસુઓને થાય કે જે વાચકોને થાય તો એના ઘણા અંશે ઉત્તર આમાં મળે છે. એમ નથી કે આની અંદર સંપૂર્ણ વસ્તુ છે, નો ડાઉટ. કારણ કે જે ઓરિજિનલ પુસ્તક લખાણું છે એ અંગ્રેજીમાં 2 ભાગમાં લખાણું છે અને આઈ થિંક 2 ભાગનું કરીને એમને એક ભાગનું પુસ્તક બનાવવામાં આવ્યું છે. પણ એમાંથી પણ ઘણું બધું જાણવા જેટલું અને સમજવા જેટલું છે. સો આ સાથે આપણે અહીંયા અમારા પુસ્તક પરિચયનો વિરામ આપું છું અને આપણે કોઈ પ્રશ્નોત્તરી હોય કે કંઈ હોય તો એના વિશે ચર્ચા કરીએ. ખૂબ ખૂબ આભાર સૌરભ સર આપનો. આપણે જાણીએ છીએ તે મુજબ આજે પણ આપણે જ્યારે પણ આ મહાભારતના કાવ્યો, મહાભારતના પાત્રો અને એમના કાર્યો વિશે વાત કરીએ ને ત્યારે આપણે ખરેખર ભાવુક થઈ જઈએ છીએ. અને આજે પણ આપણે આપણા પ્રિય પાત્રોનો ઉત્સાહથી બચાવ કરીએ છીએ. મહાભારતની પ્રાસંગિકતાનું આ જ પ્રમાણ છે કે આજે પણ વિશાળ સંખ્યામાં આના ઉપર રચનાઓ બનતી રહે છે. મહાભારત જેવા પ્રમુખ, પ્રસિદ્ધ અને પ્રભાવશાળી ઇતિહાસને સમજવા આ જ પુસ્તકને આપણે વાસ્તવિક સ્વરૂપમાં જાણવું એ અત્યંત આવશ્યક હતું. તો એ જ પુસ્તકને ખૂબ જ સુંદર રીતે આજે આપણને સૌરભ સરે માહિતી આપી અને મહાભારત વિશે પણ આપણને ઘણી બધી માહિતી, અને 1 કલાકમાં જેટલું કહી શકે ને એટલું એમણે આપણને વિસ્તૃત માહિતી આપી. તો આ પ્રસંગે હવે હું શ્રોતાઓને હેન્ડઓવર કરું છું કે એમાંથી કોઈ પણ લોકો કંઈ પણ શેર કરવા ઈચ્છતા હોય, કારણ કે મહાભારત એ એપિક છે કે આપણા સૌમાંથી ઘણા બધા લોકોને આના વિશે કંઈક ને કંઈક ખ્યાલ છે. સાચી વાત છે જી, અને અત્રે ઉપસ્થિત છે એ સૌ લોકોએ એના વિશે જાણેલું પણ છે, વાંચેલું પણ છે અને સમજેલું પણ છે. અને ક્યાંક ને ક્યાંક હું જોઉં છું એ મુજબ અત્યારનો જે વર્ગ છે જે આપણા શ્રોતા મિત્રોમાં જોડાયેલો છે એ લોકોએ પોતાના જીવનમાં પણ મહાભારતનું કંઈક ને કંઈક અપનાવેલું હશે. તો આપ વિના સંકોચે અનમ્યુટ કરીને કંઈક ને કંઈક શેર કરી શકો છો. આપનો પ્રસંગ કંઈ શેર કરી શકો છો. હા જી સર, અનમ્યુટ કરીને બોલી શકો છો. ઉપેન્દ્ર સાડેસરા કરીને એક લેખક હતા અને ગુજરાત વિદ્યાપીઠમાં એમણે ઘણા લેક્ચર્સ આપેલા એમણે મહાભારત ઉપર. હવે એ બુકનું નામ હતું શ્રીકૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ અને અંતર્યામી, ભાગ 1 અને ભાગ 2. એમાં મહાભારત વિશે ઘણી બધી વાતો કરેલી છે. એમાં એક વાત એવી હતી, કૃષ્ણ દ્વૈપાયન જે હતા ભગવાન બાદરાયણ, એ બદ્રિકાશ્રમની પાછળ વિશાલ આશ્રમ છે, ત્યાં એમણે એમના 4 શિષ્યો વત્તા 5મો શિષ્ય લોમહર્ષણ અને 6થો શિષ્ય એમનો પુત્ર શુક હતો, એ એમની સાથે રહીને બધી ત્યાં રચનાઓ કરેલી. એટલે એ પુસ્તક જો મળે ને તો પણ એની સાથે આપણે આ પુસ્તકની તુલના કરી શકીએ આપણે.
નહીં, આપ જે કહો છો એ બહુ છે. અને આ મહાભારતની માટે જે મેં તમને કીધું કે પૂનામાં જે ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં ઘણું બધું સંશોધન થયું છે. અને આ તો એમ કહીએ ને કે ખાલી એની એક નાની એવી સમરી છે, પણ આમાંથી ડિટેલ પ્રસંગો છે. ઇનફેક્ટ અગર જો હું ખોટો ન હોઉં તો આપણા જે છે એમને પણ મને યાદ નથી આવતું એમનું નામ, પણ એમને મહાભારત ઉપર ખૂબ જ સરસ મજાનું પુસ્તક કર્યું છે. એક એક શ્લોક જે છે એની ડિસ્કશન કર્યું છે. પણ આઈ એમ નોટ શ્યોર કે એમને ગુણવત્તાજી જે છે એમને પણ ખૂબ જ મોટું પુસ્તક એની પર લખ્યું છે. પણ મને લગભગ ખબર છે ત્યાં સુધી પૂરા એમની જે પોપ્યુલર જે ગ્રંથ છે એનો આધાર લઈને એની વાત કરી છે, જે પૂરું છે ને એવા જે તમે કીધું એવી રીતના ઘણા બધા છે. ઇનફેક્ટ રામાયણની માટે મને યાદ છે કે આપણા 100 વર્ષના જે હતા નગીનદાસ સંઘવીજી, એમનું પણ એક રામાયણની અંતરયાત્રા કરીને પુસ્તક છે. અને એમાં પણ એમને લગભગ નહીં તો પણ 240 કે 249 જેટલા અલગ અલગ રામાયણનો ઉલ્લેખ, અલગ અલગ જે એની કથાઓ છે જેનું છે. અને એવું મહાભારતમાં પણ છે, જેટલું મહાભારતમાં છે એવું બાલી અને એ બધાની અંદર પણ એમાંથી ઘણા બધા પ્રસંગો લેવામાં આવ્યા છે, ઘણા બધા ઓલું કરે. એમનું જે છે મહાભારત અને એમનું રામાયણ પણ થોડું થોડું. તો આવા ઘણા બધા વર્ઝનો જે છે એ આપણી પાસે છે. અને એનો એક સંતુલિત જે અભ્યાસ છે એ થવો જોઈએ. અને એમાંથી ઘણી બધી વસ્તુઓ જે શીખવા જેવી છે એ નવી પેઢી સુધી આપણે બધાએ લાવવી જોઈએ. સો બધાની માટે જ એનો ફાયદો થઈ શકે છે. હાજી, એક આપણી અંધશ્રદ્ધા દરેક જગ્યાએ વ્યાપ્ત થયેલી છે. પહેલા તો આપણે એને દૂર કરવાની છે કે મહાભારત જો આપણા ઘરમાં રાખીએ તો કોઈને કોઈ પ્રકારનું નુકસાન થતું હોય છે. એટલે એ તો સૌથી પહેલા આપણે એ દૂર કરવાની જરૂર છે. અને બીજું કે આપણે અત્યારે અભ્યાસક્રમ જે તૈયાર થઈ રહ્યા છે, તો એક દિવસ હું આખો દિવસ એ અભ્યાસક્રમની ટીમ સાથે પણ હતો સંસ્કૃત ભારતી તરફથી. તો એમાં આ મહાભારત અને રામાયણના પાત્રો પણ આપણે અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઈએ. અને અત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, સારું કામ થાય છે, અત્યારે ખૂબ સરસ કામ થાય છે. છતાં પણ આપણે આગ્રહ રાખવો જોઈએ. નાનાભાઈ ભટ્ટના જે પાત્રો જે છે એ હજુ પણ એને સરળ બનાવીને પણ આપણે 1 થી 5 ધોરણની અંદર મૂકવા જોઈએ. સાચી. અને તમે જે કીધું ને કે લોકો મહાભારતને નથી રાખતા, પણ હરેક હિન્દુ ઘરમાં તમને ગીતા મળે છે. હવે જયારે ગીતા તમે મોટા પ્રોસ્પેક્ટિવમાં જો છો, ઇટ્સ અ પાર્ટ ઓફ અ મહાભારત, રાઈટ? સો એ પણ એક કહીએ ને કે કોમ્પ્લેક્સ સિચ્યુએશન અને એક પેરાડોક્સ છે, પણ છે. સત્યમ. જી સર, ખૂબ ખૂબ આભાર આપનો. અને આપે જે કીધું ને એ રીતે અત્યારે ભગવદ્ ગીતા ઓલમોસ્ટ અભ્યાસક્રમમાં આવી ગઈ છે. અને અત્યારે કમ્પલસરી કીધું છે કે ભગવદ્ ગીતાનું એક ચેપ્ટર તો એ લોકોએ કવર કરવું જ. પણ તેમ છતાં જોવા જઈએ તો હજી ઘણી બધી સ્કૂલમાં એ લોકો નથી કવર કરતા, એટલે સ્પેશિયલી લેક્ચર ને એવું બધું ગોઠવવું પડે છે. અને ક્યાંક ને ક્યાંક તો આપણે કીધું એ રીતે આ મહાભારત, રામાયણ, ભગવદ્ ગીતા એ બધા મહાકાવ્યો છે. અને એમના પાત્રો વિશે ક્યાંક ને ક્યાંક આપણે નોલેજ આપવું જરૂરી છે. કારણ કે અત્યારે જોવા જઈએ ને તો આજની યુવા પેઢીમાં આ બધું જ્ઞાન અત્યંત આવશ્યક છે. તો એ થોડુંક ઇમ્પ્લિમેન્ટ થઈ જાય ને વ્યવસ્થામાં તો ઘણું સારું સુધાર આવી શકે. સાચી વાત છે. બીજા કોઈ મારા મિત્રો જયશ્રીબા જોડાયેલા છે, તો આપ કંઈક બોલો. હું તો બહુ મોડી જોડાણી, અત્યારે 10 મિનિટ જ થઈને મારે સાંભળવાનું ચુકાઈ ગયું છે એમ બોલે. મહાભારત વિશે તો બોલી જ શકો. હા, ફરી વાર. જી ચોક્કસ. જયશ્રીબા પણ કંઈક ને કંઈક રિવ્યુ લખતા હોય છે, એ પણ ટોક આપતા હોય છે. તો પણ આપણને શોધકમાં લાભ નથી મળ્યો, તો આપણે શોધકમાં પણ આપણે લાભ લેશું એમનો. અને સૌરભ સરે સ્ટાર્ટિંગમાં કીધું એ મુજબ એમનો જ લાભ આપણે પાછો રામાયણ અને બીજા કોઈક મહાકાવ્યમાં પાછો લેશું. હમણાં પુસ્તકનું વાંચન ચાલુ છે, એકવાર પતે પછી ચોક્કસ ગોઠવીએ આપણે.
બીજા કોઈ મિત્રો જે પહેલેથી જોડાયેલા ઘણા બધામાં અત્યારે પણ જોડાયેલા છે તો કઈ કહેવા ઈચ્છતા હોય તો પ્રકાશ મહેતા સર, અલગ અલગ જોવા જઈએ ને તો અત્યારે એટલું સરસ આપણે બુકટોકમાં વાતાવરણ છે ને, બધા અલગ અલગ સિટીમાંથી જોડાયેલા છે. ગુજરાત તો ઠીક પણ ગુજરાત બહાર પણ બધા અલગ અલગ સ્ટેટમાંથી આપણી સાથે જોડાયેલા છે. અને રવિવારના વ્યસ્ત સમયમાં, વ્યસ્ત દિવસમાં અને વરસાદના માહોલમાં બધા એકબીજા સાથે અહીંયા લાઈવ જોડાયેલા છીએ. ઘણી મજા આવે છે. આ વખતે ઘણા વર્ષે, લગભગ એકાદ વર્ષે પછી મને લાગે છે પાછો એક ચાન્સ મળ્યો છે અને બધા સાથે જોડાઈને બહુ સરસ લાગે છે. સો થેન્ક યુ નમ્રતાબેન, અને થેન્ક યુ શોધક મંડળ, કે હંમેશા એક મજાનો પ્રસંગ રહે છે, મજા આવે છે લોકો સાથે ચર્ચા વિચારણા. એકચ્યુઅલી અમારા શોધક, ખાસ તો આપણા શોધક માટે સૌભાગ્યની વાત છે કે આપના જેવા વક્તા અમને મળે છે. અને સમટાઈમ્સ જોવા જઈએ તો લોકો ગૂગલ મીટ ને એવા બધાને ઓછું પ્રાધાન્ય આપતા હોય, એવું લોકો વિચારે કે લોકો લાઈવમાં તો કેટલું મળશે, કેટલા લોકો જોડાશે. પણ પહેલેથી જોવા જઈએ તો આપણા કેટલા કામ કરે છે કે સ્ટાર્ટિંગથી શોધકમાં ઘણા બધા લોકો જોડાય છે. જ્યારે પણ બુકટોક કરીએ ને ત્યારે બધા લોકોને એટલો રસ પડે છે ને, અને ઘણી મજા આવે છે અને આપણને સારો એવો પ્રતિસાદ મળતો જ રહે છે. સાચી વાત છે. જી, તો હવે કોઈ મિત્રોને શેર ન કરવું હોય તો આપણે બુકટોકને અહીં વિરામ આપીએ. અને ફરી એક વખત સૌરભ સરનો ખૂબ 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 આભાર. આટલી સુંદર બુકટોક આપી, અને ખાસ તો આ બુકટોક આપણા મહાભારત ઉપર આપી, અને ઘણી મજા આવી. અને ખાસ તો એટલે મજા આવી હશે બધાને કે ક્યાંક ને ક્યાંક બધાએ આના વિશે ખ્યાલ છે જ, અને એમાં વધારે ઉમેરો થયો એમ, એ રીતે કહી શકાય કે આપણા જ નોલેજમાં વધુ જ્ઞાનમાં ઉમેરો થયો. તો એ બદલ સૌરભ સરનો ખૂબ ખૂબ આભાર. હજી એમની બુકટોક આપણે કરતા જ રહીએ શોધક પરિવાર સાથે. તો એવો વિચાર હું મારો રજૂ કરું છું. તો હવે મળીએ આપણે બધા આવતા રવિવારે કોઈ નવા એક વિષય સાથે, કોઈ અલગ વક્તા સાથે. ત્યાં સુધી સૌને આવજો, નમસ્કાર અને હેપી સન્ડે. મળીએ. હા, નમસ્કાર. નમસ્કાર.